ઘરના સામાન ફેરવતા ફેરવતા બાઈઓના કેવી રીતના તાવ આવી જાય, મને તો આવી જ ગયું લાગે. કેમ કે 400 ડિગ્રી તાવ આવી ગયું છે, જોઈ શકો છો. જનના તો કાંઈ ન હોય, પણ જેન્ટ્સના કાંઈ કરવું જ ન પડે. પણ અમારા હાલત શું થાય, જો મારી હાલત કામ કરતી હતી, કામે જતી હતી, હવે કામ જ બંધ મૂકી દીધી. તો સામાન જો અને જન તો કેવી મજા લઈને રહેશે, વિચાર કરો. હવે સામાન શિફ્ટ થશે ત્યારે પણ બાઈઓને શિફ્ટ કરવું પડશે. વિચાર કરો અમારા શું થશે. ભગવાન કોઈક તો દયા ખાઓ. હેલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાના. કેમ છો? જોઈ શકો છો કેવી થાકી ગઈ છે. વિડીયો બનાવું છું એને માટે કે તમને બતાવું કે મારા પસારા કેવી રીતના છે. આવે કેમ કે મકાન પોતાને મકાન હોય તો બહુ સરસ, પણ મજબૂરી હોય તો એ ક્યાં જવાનું ક્યાં નહીં. તમે જોઈ શકો છો. પોતાના મકાન હોય તો 10 વાર ચેન્જ ન કરવું પડે, કાંઈ નહીં કરવું પડે. એક જ મકાનમાં શિફ્ટ કરવું પડે. પણ ઓલા ભાડું જ કહેવાય ને, ચિડિયા ઘર જેવું હોય. કેમ કે અમુકના મકાનના હોય બિચારા પક્ષીઓનું હોય. એમને કેમ થાય કે કોક એના ઘર ભાંગી નાખે, ઝાડવામાં ઘર બનાવતા હોય, એના ઘર જો ભાંગી નાખે, તોડી નાખે તો એમને કેટલી તકલીફ થતું હોય. એ તો બોલી નથી શકતા પક્ષીઓને બિચારા. આપણ તો બોલીએ કે આપણને મકાન ખાલી કરવાનું છે, સામાન બાંધવું, મકાન જોવા જવું, અહીંયા પૂછવાનું. પણ પક્ષીઓને ક્યાં જાય બિચારા, શું માંગે એમને પાસે કે અમારા મકાન દો, ભાડે રહેવાનું છે, એમ તેમ. એ કાંઈ બોલી નથી શકતા. એવી રીતના ઇન્સાન છે. આપણે તો બોલીએ ને કે મકાન ખાલી છે તમારું, એવી રીતના પણ પૂછતા હોય. પણ પક્ષીઓને બિચારા નથી પૂછતા હોય. એટલે કોઈ દિવસ પક્ષીઓના મકાન કોઈ દિવસ ભાંગવાનું નહીં, તોડવાનું નહીં. ગમે એ હોય એને આપણને સાટી સરપ લાગશે. એટલે તમને જોડાવું છું. મારા સામાન આખું પલંગ ખાલી કરી નાખી છે. પૂરા પલંગ સામાન જોઈ શકો છો. કાંઈ પણ સામાન નથી. એમાં થોડાક પહેરવાના કપડાં છે એ જ છે. બાકી તો બધું સામાન મેં પેક કરી નાખી છે. પહેરવાનું કપડાં ખાલી રાખ્યા છે. એટલે જોઈ શકો છો. હવે આ જો ગોદડા બાંધીને રાખ્યા છે. હવે તમને બતાવું, જોઈ શકો છો. આવી રીતના સામાન પેક કરી લીધી છે મેં. જો હવે ખાલી રહી ફ્રીજ પેક કરવાનું બાકી છે. અને વોશિંગ મશીન છે, વોશિંગ મશીન બાકી છે. વોશિંગ મશીન છે, કુલર બાકી છે પેકિંગ કરવાનું. ખાલી ઠોક મોટા સામાન ખાલી કરવાનું બાકી છે. અને માતાજીના પગલાં પાડવાનું છે. તો માતાજીના પગલાં પડશે ત્યારે વિડીયો જરૂર બનાવશું. તો અત્યારે જો એટલી થાકી ગઈ છું. સામાન પેક કરીને જો પૂરા સામાન પેક કરી લીધી છે. બાકી છે. તો ગેસ તો અમારા નથી, ગેસ તો બીજાના છે, મકાન માલિકના ગેસ છે. એટલે અમારું ગેસ તો અલગ છે. અમારા વિડીયો પહેલે બનાવેલા છે એમ જ. તો એવી રીતના છે. બિચારા ઘર માલકને એમને ગેસ દીધેલા હતા. કેમ કે ગેસના બાટલા નથી મળતા હતા. ગેસ લાઈન ચાલુ કર્યા હતા એને માટે છે. આવી જોઈ શકો છો. આવી બધું બાંધી પેક કરી લીધા છે. હવે આપણે જાસુ અહીંયાથી. પંખી કે ઉડતા હોય એવી રીતના આપણી જિંદગી છે. એટલે બધા યારો હસતા ખોલતા રહો. કોઈ યારે મન મોટાવ, કોઈ યારે બાંધવાનું નહીં, કોઈ યારે ગુસ્સો નહીં થવાનું. જેટલું પણ ગુસ્સો આવતું હોય એ ફ્રેશ રાખવાનું. એટલે શાંત રહો. ક્યારે હું ખબર ક્યારે જિંદગી ઉપર બોલાવી લેશે એમરાજ ખબર ન પડે. એને માટે બધાને કહેવાનું કે કોકારે સારા સંબંધ રાખો તો ભગવાન તમારે આરે સારા સંબંધ રાખશે. બસ મારે એટલું જ બોલવાનું છે. એટલે થેન્ક યુ, ધન્યવાદ ભગવાનને કહું છું કે મકાન મળી ગઈ છે. હવે આપણ જાશું એમાં શિફ્ટ કરશું. અને સરપ્રાઈઝ પણ છે. આગળ તમને જોવા મળશે. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાના.